આજે અમે જે અહીં જોઈ રહ્યા છો તે અમારા ચાંગડા ગામનો સ્મશાન ભૂમિ છે. સ્મશાનમાં આવવાનું થાય પણ મન એક ભક્તિમય હોય, થોડું ડરાવણું હોય, એવું બધું હોય એટલે અમે અહીં આવીને ચૂપચાપ બેસી અને અહીં ગામ લોકોનો એટલો ઉત્સાહ વધારે હતો કે એમને જે આ નાસિક ઢોલ આવે છે એના ઉપર ડાન્સ કર્યો, નાચી ઉઠ્યા, ઝૂમી ઉઠ્યા અને એક એવો માહોલ ઊભો થયો જે રીતે દિવાળીનો માહોલ હોય એ રીતનો અમને આ સ્મશાન ભૂમિમાં પહેલી વખત જોવા મળ્યો છે. અને અહીં અમારા મિત્તલબેન જે વૃક્ષો માટે બનાસકાંઠામાં પ્રયાસ જે મહેનત કરીને એમણે ઘણા બધા ગામોમાં ઘણી જગ્યાએ વન આપ્યા છે. એમના સહયોગથી આજે અમારો એક વન તૈયાર થઈ ગયો છે જે રાજારામ મંદિરે એ બહુ સરસ વન તૈયાર થયું અને બીજું આ વર્ષે 23-24માં અહીં આપ્યા છે 12,000 વૃક્ષો. એનું આજે અમારે વૃક્ષો તો વૃક્ષારોપણ થઈ ગયું હતું પણ ઉદ્ઘાટન હતો અને સ્મશાન ભૂમિની અંદર અમારા તમામ 18 આલમ 36 કુંભના ગ્રામ લોકો વધારેલ બેનનું સ્વાગત કરેલ અને પછી અહીં અમારે જે દિવાળી જેવો સ્મશાન ભૂમિમાં અમને માહોલ જોવા મળ્યો એ ગામ માટે ગર્વની વાત છે. પહેલી વખત અમને મારી લાઈફમાં નહીં પણ લગભગ અમારા વડીલોની દરેકની લાઈફમાં આ સ્મશાન ભૂમિમાં જો ડાન્સ કરવામાં આવ્યો હોય, નાચવામાં આવ્યો ને એટલી ખુશી જો જોવા મળી હોય તો પહેલી વખત અમને અહીં જોવા મળે છે. એ બદલ ખૂબ ખૂબ તમામ ટીમનો આભાર.